વિસાવદર તાલુકાના સરસઈ ખાતે પોષણ ઉત્સવનું આયોજન થયું। આજરોજ વિસાવદર ઘટકના મોટી મોણ પર સેજામાં સરસઈ ખાતે સેજા કક્ષાના પોષણ ઉત્સવ 2024-25નું આયોજન કરેલ, જેમાં પધારેલા મહાનુભાવોના હાથે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વિપુલભાઈ કવાણી, મધુબેન સાવલિયા, ચેતનભાઈ દુધાત, સરપંચ સરસઈ મુક્તાબેન ઝાલાવડિયા, હરિભાઈ રીબડિયા, કાંતિભાઈ લાખાભાઈ સરપંચ श्री दुधाड़ा, मथुरभाई सावलिया सरपंच श्री खांभा, काड़ूभाई अंटाड़ा सरपंच पियावा तथा सोनलबेन दुधात उपसरपंच सरसई, आयुष मेडिकल ऑफिसर मोटी मोणपरी, रिधिबेन CHO सब सेंटर सरसई, लीलाबेन वाढेर, बाळको सगर्भा बहनों, धात्री बहनों, किशोरीओ ने वालीओ बहोળી संख्यामां हाजर रही नाना बाळकोए स्वागत गीत साथे मेहमानोने आवकार्या हता। आवेल मेहमानोने પોતાના મંતવ્ય રજૂ પણ કર્યા હતા। સાથે નાના એવા બાળ વક્તા રિયાર્થ શ્યામભાઈ ચાવડા દ્વારા બાલ શક્તિ વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું। THR અને મિલેટ્સમાંથી વાનગી બનાવી વાનગી નિર્દેશ કરેલ અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરેલ। કાર્યકરો દ્વારા સુપોષણ સંવાદ રોલ પ્લે રજૂ કરવામાં આવ્યો હતો। મિલેટ્સ વિશે નુક્કડ રજૂ કરવામાં આવ્યું હતું। મહાનુભાવના હસ્તે બાળકના અન્નપ્રાશ કરાવવામાં આવ્યા હતા। મહિલા મહાનુભાવોના હસ્તે સગર્ભા માતાનું શ્રીમંત કરવામાં આવ્યું હતું। આભાર વિધિ પ્રજ્ઞાબેન સુખાનંદી ICDS સુપરવાઇઝર દ્વારા કરવામાં આવ્યું હતું। આમ સફળતાપૂર્વક આ પોષણ ઉત્સવ કાર્યક્રમ સંપન્ન થયો હતો। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર। અને રાજ્ય સરકાર દ્વારા ICDS કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકાના સૌ આગેવાનશ્રીઓ, બહેનોને કેવી રીતે પોષણ પેકેટ મળે અને એની કઈ કઈ વાનગી મળે એની સલાહ અને અમારા અધિકારીઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવી અને સૌ બહેનોને કાર્યક્રમની અંદર ઘણી માહિતી આપી અને માહિતી રૂપે આપ સૌ બધા હાજર રહ્યા એનો સૌનો આભાર।